હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેથીના ગોટા, એ પણ પરફેક્ટ માપ સાથે. અને તમારે ઉપરથી લાલ થઈ જતા હોય કે ત્યાર પછી અંદરથી તમારે કાચા રહેતા હોય, એકદમ પોચા ના થતા હોય અને એકદમ પરફેક્ટ માપ સાથે 100% શ્યોર તમારા ગોટા એકદમ સરસ તેલ ચડ્યા વગર જ બનશે. એવા મસ્ત ગોટા પરફેક્ટ બનીને રેડી થશે. અંદરથી જાળીદાર, સોફ્ટ, બહારથી લાલ નહીં. એના બધા પ્રશ્નોના જવાબ સાથે મેં અહીંયા આ રેસીપી શેર કરેલી છે. તેના માટે મેં અહીંયા પરફેક્ટ માપ સાથે રેડી કરેલા છે. ફ્રેન્ડ્સ, તમે પણ આ માપથી બનાવશો એટલે તમારા પણ એકદમ પરફેક્ટ એવા આ મેથીના ગોટા બનીને રેડી થશે. તેના માટે મેં અહીંયા લીધેલો છે 2 કપ ચણાનો લોટ. તમે કોઈ પણ વાટકી પણ સેટ કરી શકો છો, વાટકીના માપથી પણ લઈ શકો છો. મેં અહીંયા 2 કપ ચણાનો લોટ લીધેલો છે. એટલે જે બેસન આવે છે રેડીમેડ એ લેવાનો છે. બેસન જે આવે છે તે એકદમ ઝીણો હોય છે. જ્યારે પેલો ઘરે આપણે જે ચણાની દાળનો લોટ બનાવીએ છીએ તે થોડો જાડો હોય છે. એટલે તમારે પરફેક્ટ રિઝલ્ટ જોતું હોય તો તમારે રેડીમેડ જે બેસન આવે છે તે લેવાનો છે. અને તેને ચાળીને ત્યાર પછી આપણે અડધો કપ મેથી લેવાની છે અને અડધો કપ ધાણા લેવાના છે. પરફેક્ટ માપ સાથે ચાલશો તો તમારા 100% મેથીના ગોટા પરફેક્ટ બનશે. 2 કપ ચણાના લોટ સામે અડધો કપ મેથી અને અડધો કપ ધાણા લેવાના છે. ત્યાર પછી મેં ચમચીના ચોથા ભાગના મરી લીધેલા છે, ચમચીના ચોથા ભાગના ધાણા લીધેલા છે. તેને આપણે અધકચરા ખાંડી લેવાના છે. અધકચરા અને અધકચરો પાવડર જે આપણે 2 કપ ચણાનો લોટ ચાળીને રેડી કરેલો છે તેની અંદર આપણે એડ કરી દેવાના છે. ત્યાર પછી સ્વાદ પ્રમાણે તેમાં મેં અહીંયા પોણી ચમચી નમક લીધેલું છે. અને તીખાશ તમે તમારા રીતે લઈ શકો છો. મેં 2 મીડિયમ તીખા મરચાં લીધેલા છે આની અંદર. અને અડધો કપ ધાણા અને અડધો કપ મેથી લેવાની છે. 2 કપ ચણાની સામે તમારે અડધો કપ ધાણા લેવાના છે અને અડધો કપ મેથી લેવાની છે. અને આ બધું એડ કરીને આપણે સરસ ખાલી આંગળીઓની જ મદદથી, હથેળીનો ભાગ નથી યુઝ કરવાનો, આંગળીઓની મદદથી જ આપણે આને લોટની સાથે મેથી અને ધાણા, મરચાં અને બધું મિક્સ કરવાનું છે. તમે આમાં જોઈ શકો છો એ રીતે. અને મેં અહીંયા ગરમ પાણી લીધેલું છે. ગરમ પાણીથી આપણે આ લોટને બાંધવાનો છે. અને થોડું પહેલાં આપણે કઠણ જ રાખવાનું છે, ઢીલું કરવાનું નથી. અહીંયા મારે અંદાજે 3 કપ વસ્તુ બધી થઈ છે. 2 કપ લોટ અને અડધો કપ ધાણા અને અડધો કપ મેથીની સામે અહીંયા મેં પાણી લગભગ મારે 1 કપ ઉપર 4 થી 5 ચમચીની જરૂર પડેલી છે. તો આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે બેટર રેડી કરી લેવાનું છે ગોટા માટેનું. અને પહેલાં આપણે થોડું કઠણ જ રાખવાનું છે. થોડું થોડું જ પાણી એડ કરતા જઈને આપણે આ બેટરને રેડી કરવાનું છે. તમે આમાં જોઈ શકો છો તે રીતે. આ રીતે આપણે બેટરને રેડી કરવાનું છે. પહેલાં થોડું આપણે કઠણ એટલે કે ટાઈટ રાખવાનું છે. અને ત્યાર પછી આપણે આ લોટ આપણે બાંધીએ ત્યારે પછી આપણે થોડો કઠણ લોટ બંધાઈ જાય એટલે મેં અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધેલું છે મીડિયમ ગેસ ઉપર. અને આ તેલ ગરમ થાય ત્યાં સુધી આમાં મેં ચમચીના ચોથા ભાગનો એટલે કે 1/4 ટીસ્પૂન મેં અહીંયા સોડા જે આવે છે બાયકાર્બોનેટ તેને મેં લીધેલો છે. તેને આપણે આની અંદર એડ કરવાનો છે હવે. અને એની ઉપર મેં 1 ચમચી લીંબુનો રસ એડ કરેલો છે. એટલે આપણા સોડા બધા એક્ટિવ થઈ જાય. અને ત્યાર પછી આપણે ગરમ તેલ કરવા રાખી દીધેલું છે. એમાંથી થોડું ગરમ તેલ થાય એટલે 2 ચમચી આમાં ગરમ તેલ એડ કરવાનું છે. 2 કપ ચણાના લોટ સામે આપણે 2 ચમચી ગરમ તેલ એડ કરીને આ રીતે બેટરમાં મિક્સ કરી દેવાના છે સોડાને. અને આપણે થોડું હજુ ઢીલું કરવાનું છે બેટરને. અને આ રીતે આપણે આંગળીઓની જ મદદથી આપણે આ મિક્સ કરવાનું છે. આપણે હથેળીનો યુઝ નથી કરવાનો. આ રીતે આપણે સોડાને સરસ મિક્સ કરી દેવાનો છે. અને આપણે આ બેટરને એ ટાઈપનું રાખવાનું છે કે આપણે એક પ્લેટમાં આપણે આ બેટરને પાડીએ તો તે સ્પ્રેડ થવું જોઈએ નહીં. હું તમને હમણાં બતાવું છું કે આપણે બેટરની કન્સિસ્ટન્સી કેવી રાખવાની.
છે. બહુ જાડુંય નહીં અને પાતળુંય નહીં, એ રીતે આપણે બેટરને રેડી કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે હું આ પ્લેટમાં બેટર રાખું એટલે તે થોડું સ્પ્રેડ ના થાય, આ રીતે રહે એવું આપણે બેટરને રેડી કરવાનું છે. ત્યાર પછી હવે આપણા બેટર ગોટા માટે રેડી થઈ ગયું છે. હવે આપણે મીડિયમ ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેને ચેક કરી લઈશું કે જો આ રીતે તરત જ આપણું થોડું બેટર એડ કરવાનું, ઉપર તરત આવે એટલે આપણું આ ગોટા પાડવા માટે તેલ એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર આપણે ગોટા એના આ બેટરમાંથી ઉતારીશું, ગોટા રેડી કરીશું. તમે આમાં જોઈ શકો છો કે આપણે આ રીતે ગોટાને મૂકતા જવાના છે ધીમે ધીમે ઓઇલમાં, અને તેને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લેવાના છે. આપણે ફૂલ ગેસ ઉપર નથી કરવાનું આ કામ, આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ આ કામ કરવાનું છે. આ રીતે ગોટા પાડીને જાતે એને ગોટાને ફરવા દેવાના છે. એની જાતે આ ફરે અને થોડીવાર પછી આપણે એને ઝારાની મદદથી ફેરવવાના છે. એટલે આપણા એકદમ સરસ ગોટા અંદરથી જાળીદાર થઈને લાલ બી નહીં થાય, તેલ બી નહીં પીવે અને એકદમ અંદરથી સોફ્ટ જાળીદાર ગોટા પરફેક્ટ બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. એકવાર તમે આ રીત જરૂરથી ટ્રાય કરજો. પરફેક્ટ માપ સાથે મેં અહીંયા પરફેક્ટ મેથીના ગોટાની રેસીપી આપેલી છે. તમે પહેલી જ વારમાં આ રીતે બનાવશો તો પણ તમારા પરફેક્ટ મેથીના ગોટા બનીને રેડી થશે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા ગોટા ફૂલી ગયા છે અને હવે આપણા ગોટા રેડી થવા એવા છે. હવે આપણે આ ઝારાની મદદથી નીકાળી લઈશું. તમે જોઈ શકો છો સહેજ બી લાલ નથી થયા અને તેલ બી નથી પીધું, એકદમ કોરા થઈ જશે. હવે આ રીતે જ મેં અહીંયા બધા જ ગોટાને તેલમાં પાડી લીધેલા છે અને મીડિયમ ગેસ ઉપર જ આપણે આ કામ કરવાનું છે. એટલે તમારા ગોટા સહેજ બી તેલ નહીં પીવે અને પરફેક્ટ બનીને રેડી થશે. આ રીતે મેં અહીંયા બધા જ ગોટા તેલમાં પાડીને ત્યાર પછી મીડિયમ ગેસ ઉપર ફ્રાય થવા દીધા છે અને ઝારાની મદદથી નીકાળી લીધેલા છે. અહીંયા મારા બધા જ ગોટા આવા જ સરસ એકદમ સ્પોન્જી, ઉપરથી લાલ નહીં અને તે સહેજ બી તેલ નથી પીધા અને પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે મારા અહીંયા ગોટા બનીને રેડી થયા છે ફ્રેન્ડ્સ. તમે પણ આ રીતે જ ગોટા બનાવશો મેથીના એટલે તમારા પણ એકદમ પરફેક્ટ બનીને જ રેડી થશે. અને આ તમારા વરસાદની સિઝનમાં ગરમા ગરમ ખાવાની બહુ જ મજા પડે છે અને ઠંડીની સિઝનમાં ફ્રેન્ડ્સ. અને આ ઝટપટ બનતી રેસીપી છે અને પરફેક્ટ માપ સાથે તો ફટાફટ બનીને રેડી થાય છે અને 100% કશું જ નાખવું પડે એમ નથી. તીખાશ એક તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો. મેં અહીંયા થોડા તીખાશ ઓછી રાખેલી છે ગોટામાં. તમે જોઈ શકો છો કે આવા જ સરસ મારા અહીંયા બધા જ ગોટા બનીને પરફેક્ટ રેડી થયા છે. સહેજ બી લાલ નથી થયા એવા. અને આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો ફ્રેન્ડ્સ. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવીને આવી સરસ રેસીપી તમને સૌપ્રથમ જોવા મળે.